નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ 9નો પાઠ નંબર 18 સામાજિક વિજ્ઞાનના વન્ય જીવન વિશે વાત કરવાની છે કે ભાઈ ભારતની અંદર આપણે આગળ વનસ્પતિ જીવન જોયું, હવે પ્રાણીઓ વિશે જાણવાનું છે કે ભાઈ આપણા ભારતમાં કેટલી પ્રજાતિઓ છે, એ બધા વિશેની માહિતી આપણે મેળવવાની છે. જેવી રીતે વનસ્પતિમાં વિવિધતા છે ને એવી રીતે પ્રાણીઓમાં પણ વિવિધતા છે. આપણે ત્યાં જોવા જઈએ તો પ્રાણીઓ પણ વૈવિધ્યસભર છે. હું એક અંદાજ પ્રમાણે આપણે વાત કરીએ તો દુનિયાની અંદર 15 લાખ જેટલી પ્રજાતિઓ પ્રાણીઓની છે. એની અંદર પ્રાણીઓમાં બધા જ આવી જાય પછી જે પૈકી 82,251 પ્રજાતિઓ તો ભારતમાં જ છે. એમાં પક્ષીઓ, સરીસૃપ વર્ગના, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો, કીટકો બધાનો સમાવેશ એમાં કરી શકાય. વિવિધ પ્રકારના જંગલો અહીંયા છે. જીવસૃષ્ટિની ઓળખના રિસર્ચ ચાલુ છે, નવા પ્રાણીઓને એના વિશેની માહિતી મળતી રહે છે. વિશ્વની અંદર ખૂબ જ સમૃદ્ધ બૃહદ જે જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠા ક્રમે આપણો દેશ આવે છે. હવે પ્રાણીઓની ભૌગોલિક પ્રદેશો, કયા પ્રદેશોની અંદર પ્રાણીઓ વધારે આપણને જોવા મળે, એના કુદરતી પ્રદેશો જે છે એના વિશે આપણે એના લક્ષણો જોઈએ. જીવસૃષ્ટિના આધારે જોવા જઈએ તો પ્રાદેશિક વિતરણ આપણે જોવું હોય તો એમાં જીવસૃષ્ટિની લાક્ષણિકતાઓ કેટલી બતાવી છે. એક તો હિમાલયના પ્રદેશો છે, બરાબર. 9 આવા ભૌગોલિક ભાગો છે જે પ્રાણીઓ આપણને જોવા મળે છે. લદ્દાખ અને શુષ્ક ક્ષેત્ર છે, બરફવાળો એકદમ સૂકો પ્રદેશ છે. હિમાલયનું બરફથી છવાયેલું નીચલું ક્ષેત્ર છે. હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા પ્રદેશો, હિમાલયની અંદર જ્યાં વૃક્ષો નથી એમાં, બરાબર. એની આગળ આપણે જોયું તો વનથી છવાયેલા આવે હિમાલયના ઉત્તરના મેદાનો, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને સમુદ્ર કિનારા અને નીલગિરીના પહાડી પ્રદેશો. આટલી જગ્યાની ઉપર આપણને પ્રાણીઓ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ભારતની વૈવિધ્યસભર વન્ય સૃષ્ટિ જણાવો. આમાં લખવાનું એટલું જ આવે કે ભારતમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. જુઓ ભાઈ, આપણે આગળ વાત કરી કે એટમોસ્ફિયર જોરદાર છે. અહીંયા નદીના મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, પર્વતીય પ્રદેશો છે, દલદલના પ્રદેશો છે, બરાબર. મોસમી જંગલો, પાનખર જંગલો બધું જ છે. હિમાલયના પર્વતીય પ્રદેશો, શંકરોદ્રીમ જંગલો, એટમોસ્ફિયર છે પ્રાણીઓને રહેવા માટેનું. તો એના આધારે પહેલું જોઈએ આપણે દ્વીપકલ્પીય જે ઉચ્ચ પ્રદેશો છે ને, દ્વીપકલ્પીય વર્ષાવનો, એટલે આવા જે દક્ષિણ ભારતના જંગલો, એમાં એશિયાઈ હાથી તમને જોવા મળશે. અહીંયા તમારી ત્રીજી લીટીમાં લખેલું છે એશિયાઈ હાથી. પછી બ્રહ્મપુત્રા નદી જે છે, બરાબર, એ બ્રહ્મપુત્રા નદીનો જે દલદલીય વિસ્તાર છે ને ગંગા નદી પાસેનો, એમાં એક શીંગી ભારતીય ગેંડો તમને જોવા મળશે. ત્યાંથી તમે હિમાલયના ઊંચાણવાળા પ્રદેશોમાં જાઓ ને તો હિમદીપડો પણ તમને જોવા મળે. હવે હું તમને સહેજ એની આ કરતાં હું તમને ડાયરેક્ટ એમાં બતાવી દઉં છું, જરા ઝૂમ કરીને. તો એ પ્રમાણે હિમદીપડો પણ તમને ત્યાં જોવા મળશે. હવે ત્યાંથી તમે આગળ જુઓ, જમ્મુ કાશ્મીરમાં જાઓ ને, બરાબર, હિમાલયની અંદર હિમદીપડો ઊંચાઈવાળા વિસ્તાર. જમ્મુ કાશ્મીરમાં બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે, જંગલી બકરીઓ. ત્યાંથી તમે મોટા રણમાં જાઓ ને, આપણા કચ્છના મોટા રણમાં તો શુરખાબ. એ પહેલાં જુઓ, દક્ષિણ ભારતનું જે જંગલ છે એમાં જંગલી ભેંસ પણ જોવા મળે, જેને ભારતીય બાયસન પણ કહેવાય. પછી પશ્ચિમ બંગાળમાં જાઓ તો પશ્ચિમ બંગાળમાં વાઘ અને કચ્છના નાના રણમાં ગુડખર જોવા મળશે. કચ્છના નાના રણમાં અહીંયા છે, આ રહ્યું જુઓ, કચ્છના નાના રણમાં તમને ગુડખર પણ જોવા મળશે. એ ઉપરાંત જળપ્લાવીન ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે. ઘાસભૂમિનો જે વિસ્તાર છે એમાં ગોરાડ છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. તાજેતરની અંદર પુનઃ હાજરી અત્યારે થોડી ઘણી પાછી જોવા મળે છે, બાકી પહેલાં વચ્ચે જોવા મળતા નહોતા. એટલે શિયાળાના જે ઠંડા પ્રદેશો છે ને એમાં ઘણા બધા પક્ષીઓ આપણે નરસોડો બાજુ આવતા હતા. એમાં સાઇબિરિયન ક્રેન છે, પેલિકન છે, ટિબેટિયન બતક છે, કુંજ છે, કરકરા છે, આ બધા પક્ષીઓ ત્યાં જોવા મળતા હતા. પછી પશ્ચિમ ઘાટના ગીચ જંગલો ખરા ને, ત્યાં ઉડતી ખિસકોલીઓ તમને જોવા મળે. એ સાથે નિકોબારી કબૂતરો પણ જોવા મળે. આ બધા દુર્લભ છે, આજે જોવા ના મળે એવું છે. તમે લક્ષદ્વીપમાં જાઓ, બરાબર, કચ્છના અખાતમાં જાઓ, ત્યાં પરવાળાવાળા કેટલાક પ્રજાતિઓ તમને જોવા મળશે. એટલે સસ્તન પક્ષીઓની જાતો પણ, સરીસૃપની પણ વિવિધ જાતો તમને જોવા મળશે. હમણાં તમે સરીસૃપની અંદર જોવા રાજનાગ છે, સાપ છે, અજગર છે, પાટલા ઘો પણ આવે, ચંદન ઘો પણ આવે છે. સમુદ્ર કિનારે તમે જાઓ તો માછલીઓ માટે શાર્ક જોવા મળે, ડોલ્ફિન જોવા મળે, ડુગાંગ, દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વ્હેલ જેવી જીવસૃષ્ટિ આપણને દરિયાઈ સૃષ્ટિમાં પણ જોવા મળે. એ ઉપરાંત તમે જંગલોમાં જાઓ, ઉપરાંત ખેતીવાળો પ્રદેશ હોય ને એ પ્રદેશોમાં ગોચર ગાયોને ચરવાની જમીન, પડતર જમીન હોય ત્યાં નીલ ગાય જોવા મળે, રોજ કહેવાય એને, શિયાળ જોવા મળે, વર જોવા મળે, વરુ કહેવાય, હરણ, નોળિયા, સસલા, જંગલી શુઅરો, શેળો, આ બધા પ્રાણીઓ તમને ત્યાં જોવા મળશે.
એ ઉપરાંત પક્ષીઓ પણ બહુ બધા છે આપણે ત્યાં. તો કોયલ છે, પોપટ છે, મોર છે, સુગરી, ઘોવડ, ચીબરી, બરાબર, શમડી, કાબર, આ બહુ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળશે. સારસ જે છે ને એ સારસ, સૌથી પહેલી વાત કરું તો સારસ એ ભારતનું સૌથી મોટું પક્ષી છે અને ફૂલ સૂંગણો એ સૌથી નાનું પક્ષી છે. સાથે સાથે ભારતમાં દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું પણ છે, દક્ષિણ ભારતમાં જોવા મળે. અને ભારતમાં સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું કહેવાય, યાદ રાખજો. હવે વન્યજીવોને બચાવવા માટે શું કરી શકાય? વન્યજીવોની સામે સમસ્યા ઊભી થઈ છે પ્રાણીઓ માટે, તો એને બચાવવા માટે આપણે શું કરી શકીએ? ભૂતકાળની અંદર આપણે નજર નાખીએ તો પહેલાંના જમાનાની અંદર જે પ્રાણીઓ જોવા મળતા તે હવે નામશેષ થઈ ગયા. આજથી 100 વર્ષ પહેલાં વાઘ જે ખરા ને હજારોની સંખ્યામાં જોવા મળતા હતા. હવે આપણે સેવ ધ ટાઈગર કહેવું પડે છે. 2014ની ગણતરી કરીને ત્યારે 2226 જેટલા આંકડા વાઘનો જોવા મળતો હતો, બરાબર. એટલે એનો મતલબ કે થોડા ઘણા પગલાં લેવાય એટલે સંખ્યા વધી છે થોડી. એક સારી નિશાની છે. દુધારા પશુઓની જે સારવાર માટે વપરાતી એક પ્રતિબંધિત દવા હતી. દુધારા પશુઓ ખરા ને ગાય ભેંસ માટે જે દવા વપરાતી ડાયક્લોફેન્સ, યાદ રાખજો. એ દવા ખાવાથી શું થયું ખબર છે? પેલા પશુ મરી જાય ને તો એ પશુને કોણ ખાય? ગીધ ખાય. તો એ ગીધ, એના લીધે માંસ ખાવાથી ગીધો તો જોવા નથી મળતા. ભાઈ ગાય ભેંસ ઘેટા બકરા મૃત્યુ પામે તો એ આવી જાય, પણ હવે જોવા જ નથી મળતા. 20મી સદીની શરૂઆતની અંદર ચિત્તા જે ખરા ને એ સમગ્ર ભારતમાં જંગલોમાંથી જોવા પણ નહોતા મળતા. ખલાસ થઈ ગયા એવું કહો તો ચાલે. અને સૌથી મહત્ત્વનું ગીરના એશિયાઈ સિંહો. એક સમય એવું હતું કે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, જ્યારે આજે માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. 2015માં એની ગણતરી કરેલી, હું તમને ઝૂમ કરીને બતાવું. જુઓ 2015 આ રહ્યું, બરાબર, અહીંયા લખ્યું છે. 2015ની અંદર જ્યારે ગણતરી કરી તો માત્ર 523ની સંખ્યા હતી. વિચાર કરો, ગુજરાતની અંદર સારસ પક્ષીઓ પણ જોવા મળે, એ પણ સંખ્યા હવે ઘટી ગઈ. વન્યજીવ સૃષ્ટિ ખરેખર એક અભિન્ન અંગ છે અને આપણને જોવાનું ગમે છે. એવું ના બને કે ખાલી ચિત્રોમાં જ જોવું પડે ભવિષ્યમાં. વન્યજીવોની સંખ્યા ધીરે ધીરે ઘટી, પર્યાવરણની ગુણવત્તા પણ ઘટી, પોલ્યુશન વધ્યું, ચિંતાજનક છે. પર્વતીય અને વન વિસ્તારોની અંદર જે શ્યામ ગરુડ તો હવે જોવા જ નથી મળતું. સાબરકાંઠાના જંગલોમાં ચિલોત્રા હતો. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલો ખરા ને ત્યાં પણ એ પણ હવે જોવા મળતા નથી. આજે ભાગ્યે જ નજરે મળે છે. કારણ કે પર્યાવરણનો અસંતુલન થઈ, કંપનીઓના ધુમાડા અને લોકોના વિમાનોના અવાજ ને એના લીધે પક્ષીઓ પ્રાણીઓને પ્રોબ્લેમ થાય છે. એટલે એના જીવોના, વન્યજીવોના જતન અને સંવર્ધન માટે આપણે પગલાં લેવા જોઈએ. આગામી દિવસોમાં એવું બને કે આપણે ખાલી ચિત્રોમાં જ જોઈ શકીએ. આપણે ત્યાં ઘણા બધા એના માટે ટ્રાય કરે, અભયારણ્યો બનાવે. એક તો કાંચીરંગી અસમમાં બનાવી, જેમાં ગેંડા, જંગલી ભેંસના હરણ, યાદ રાખજો કઈ જગ્યા પર કયા પ્રાણીઓ રહે છે. થરનું આપણું જે રણ ખરું ને રાજસ્થાનનું, થરના રણની અંદર રણ બિલાડી, ઘોરાડ માટેનું અભયારણ્ય બનાવ્યું. ત્યાર પછી કાન્હા મધ્યપ્રદેશ છે, એમાં વાઘ અને સાબર માટેનું બનાવ્યું. ગીર આપણું જે રાષ્ટ્રીય ઉદ્યાન તમને બધાને ખબર છે, સિંહ, દીપડા અને ચિત્તલ માટે. વેરાવર કારિયાર જે છે એ પણ કચ્છમાં છે, બરાબર. ત્યાં કારિયારમાં વરુ, ગઢમોર અને ઘોરાડ માટે અભયારણ્ય બનાવ્યું. પછી કેવલાદેવ, આ પૂછેલું છે બોર્ડમાં, ભરતપુર રાજસ્થાનની અંદર પક્ષીઓનું. યાયાવર સ્થાનિક છે. પછી બાંદીપુર કર્ણાટકા, એમાં હાથી, રીંછ, સુવર્ણના જંગલો, જંગલી બિલાડાઓ, આ બધાના માટે અભયારણ્યો બન્યા. અને દચ્છી ગામ કાશ્મીરમાં છે, એમાં હામૂર કાશ્મીરી મૃગ છે ને એના માટે. અને કોર્બેટ જે છે એમાં વાઘ, હાથી, દીપડા, આ બધા અભયારણ્યો એના લીધે બનાવ્યા, જેના કારણે પ્રાણી પક્ષીઓ. અહીંયા જે નકશો છે, નકશાની અંદર અભયારણ્યોના પૂછાય તમારે કે ભાઈ દચ્છી ગામ તો ઉપર બતાવ્યું છે, જુઓ આ ઝૂમ કરું તે. આવી રીતના તમારે સિમ્બોલ આપીને બતાવી દેવાનું, બરાબર. આ જ સિમ્બોલ તમારે ત્રિકોણનો સિમ્બોલ આપી દેવાનું કે ભાઈ આ જગ્યાનો. પણ કેવલાદેવ પૂછાય તો આ કાન્હા છે તો કાન્હા અહીંયા છે, બરાબર. તો એ પ્રમાણે ચંદ્રપ્રભા, શિવપુરી, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આ બધાના ચિહ્નો ઉપર આપેલા છે. હવે આપણે વન્યજીવો સામે બહુ બધા ખતરા છે સાહેબ. શાના લીધે વન્યજીવો ઘટ્યા એ પૂછાય કે ભાઈ આપણે ત્યાં જેમ પેલા વનસ્પતિ ઘટી એવી રીતે જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ થયો છે વન્યજીવો માટે. તો પહેલા નંબરમાં જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલા જંગલો કપાઈ રહ્યા છે, તો પ્રાણીઓ ક્યાં જાય? એને તો જંગલોમાં જ રહેવાનું ગમે ને, પણ એ પ્રાણીઓને રસ્તો જ નથી મળતો. એટલે કુદરતી આવાસો એના ધીરે ધીરે ઓછા થયા. બીજું, માનવીઓ જે છે ને એનું ખાલ છે, એની ચામડી, માંસ, દાંત, હાથી હોય ને તો એનો દાંત કાઢી લે, વાળ, હાડકાં, ઘેટાના વાળ કાઢી લે, હાથીના હાડકાં કાઢી લે, આનો શિકાર કરે. એટલે પછી પ્રાણીઓ ઓછા થતા જાય. એટલે પ્રાણીઓનું સંરક્ષણ એટલે જરૂરી છે, કારણ કે એ સંખ્યા ઘટી છે. બીજું, જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવોની ખોરાકની અછત થઈ છે. પાલતુ પશુઓ જે છે ને એને ઘાસ નથી મળતું. હવે એની સંખ્યા ઘટે તો પેલા જે માંસાહારી પ્રાણીઓ તો એના પર જીવે.
હરણ ના હોય, બકરીઓ ના હોય, તો પછી વાઘ સિંહ કેવી રીતે જીવે? એટલે માંસભક્ષી વન્યજીવોને માટે શિકાર મળતો નથી, એ પણ પ્રોબ્લેમ છે. ખોરાકની શોધમાં પછી એ લોકો પેલા દીપડાને આપણા માનવ વસ્તીમાં આવી જાય છે. માનવ વસાવ તો પછી લોકો મારી નાખે છે. ઘણી બધી જગ્યા પર એવી ઘટનાઓ બની છે, બરાબર, કે વન્યજીવોને મોતના મુખમાં આવવું પડે છે પછી, કારણ કે એને ખાવાનું નથી મળતું, રહેવાનું નથી મળતું, કારણ કે પોતાનો આવાસ ગુમાવ્યો છે. એટલે વન ક્ષેત્રમાં થતી જંગલોની અંદર માણસો બહુ બધી ઝૂમ ખેતી કરે છે, રહે છે, એના લીધે પ્રાણીઓને ડર ઊભો થયો છે. એટલે એ લોકો બિચારા જંગલોમાંથી ભાગી જાય છે. અત્યારે આપણે ત્યાં કેટલી ચકલીઓ પણ જોવા નથી મળતી. સિંહ જે ગુજરાતનું રાજ્યનું પ્રાણી છે અને સુરખાબેનું રાષ્ટ્રીય પક્ષી છે, એશિયાઈ સિંહ, ગુડખર, પટ્ટી ગરોળી, આ બધી વસ્તુઓ ગુજરાતમાં જ જોવા મળે. જંગલી ભેંસ જે છે ને એ ગુજરાતના જંગલોમાંથી હવે જોવા પણ નથી મળતી. એટલે જંગલ વિસ્તારોમાં ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો માનવ વસવાટોમાં આવે છે. એને ખાવાનું મળતું નથી એટલે શું કરે? માનવ વસ્તીમાં આવે, બરાબર. હવે માનવ વસ્તીમાં આવે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે કે લોકો એને મારવા દોડે છે, હસ્તક્ષેપ અને અથડામણો સર્જાય છે. વન્યજીવો અને પ્રાણીઓ, માણસો વચ્ચે લડાઈ થાય છે. એમાં પછી બધા ભેગા થઈને બંદૂકો નાનાથી એને મારી નાખે છે. એટલે એ પ્રમાણે દક્ષિણ પૂર્વ ભારતમાં ખોરાકમાં હાથીઓના ઝુંડ, એટલે દક્ષિણ ભારતમાં શું થાય? હાથીઓના ઝુંડ પછી ખેતરોના પાક ખાઈ જાય છે, ઉત્પાતમાં થાય. પછી સૌરાષ્ટ્રની અંદર ઘણીવાર દીપડાઓ ગામડામાં આવી જાય છે. ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની અંદર રીંછ ઘણા બધા પ્રાણીઓને, માણસોને મારી નાખે છે. એટલે આના લીધે દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ વન સંરક્ષણ માટેના ઉપાયો કયા કયા કરી શકાય છે? જંગલોને બચાવવા શું કરી શકો તમે? બરાબર, લાંબા ગાળાનું કોઈ આયોજન કરવું પડે કે ભાઈ જંગલો, વન્યજીવો કાયદાકીય, એના માટે કોઈ કાયદાની જોગવાઈ કરવી પડે, એનો અમલ પણ કરાવવો પડે. સામાજિક જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એણે પણ કામ કરવું પડે. લોકોને આવા અભ્યાસક્રમમાં પાઠ નાખીને જાગૃત કરવા જોઈએ. શાળાઓમાં શીખવવું જોઈએ કે ભાઈ પ્રાણીઓને બચાવો. એટલે પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો આપણે જોવી જોઈએ. કે જંગલ વિસ્તારો જે છે એમાં વૃક્ષોને કાપતા અટકાવવા જોઈએ. પોલાણો, ડાળખીઓ અને પક્ષીઓના માળા, જે વૃક્ષો તમે કાપી નાખશો તો પક્ષીઓ ક્યાં જશે? યાયાવર પક્ષીઓ જે છે દરિયાકાંઠે જે રહે છે એ લોકોના માટે તમારે ખેતર, શેઢાની તલાવડી, જળ પ્લાવિત ક્ષેત્ર એટલે વેટલેન્ડ જે છે એની જાળવણી કરવી જોઈશે. જંતુનાશક દવાઓના બદલે આપણે કીટનાશકો નાખો, જેના કારણે પશુ પ્રાણીઓ મરી ના જાય, બરાબર. એટલે જંગલોમાં જે આગ લાગે છે એને સમયસર હોલવી નાખો, તો એના લીધે પણ જંગલોને આપણે બચાવી શકીશું. અને વન સંરક્ષણ માટે કેટલાક પગલાં જે લેવાયા છે એની હું તમને વાત કરું. વન સંરક્ષણ માટે પરાપૂર્વથી વન્યજીવોના સંરક્ષણના કાયદાઓ થતા આવ્યા છે. તમને ખબર છે, અશોક રાજા ખરો છે. અશોક રાજાના જમીનની અંદર પણ વન્યજીવોના રક્ષણ માટે કાયદો ઘડ્યો હતો. નાગરિકોની મૂળભૂત ફરજ છે, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં પણ છે, આ અંગેની વિગતો પણ છે. ભારતે વન્ય બોર્ડની પણ રક્ષા કરી છે. વાઇલ્ડ લાઈફ જે છે એના માટે ભારતીય વન્યજીવ બોર્ડની પણ રક્ષા કરવામાં આવી. સંસદ વન્યજીવ સુરક્ષા અધિનિયમ પણ બનાવ્યો. 2014ની અંદર તો 503 અભયારણ્યો ભારતમાં, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરી પ્રાણીઓને બચાવવા. અને ગુજરાતનું આ પ્રમાણ કેટલું છે ખબર? ગુજરાતમાં 22 અભયારણ્યો છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. પણ કઈ સ્થિતિએ? 2014માં, પછી બદલાયું છે, એ આંકડો આપ્યો નથી. કેટલાક વન્યજીવો સંરક્ષણ યોજનાઓ, પ્રાણીઓને બચાવવા માટે પહેલી યોજના કઈ? વાઘ પરિયોજના નાખી. આમ તો ઘણી બધી યોજનાઓ નાખી, પણ વાઘ પરિયોજના, વાઘ અને સિંહની પરિયોજનાના લીધે 1973માં નાખી. એના લીધે શું થયું? 48 જેટલા વિસ્તારોમાં આ પ્રકારની યોજના નાખી. બીજી સિંહ પરિયોજના. એક સમયે સિંહો એશિયા અને ઉપમહાદ્વીપમાં ઈરાન સુધી આપણે ત્યાંના સિંહો ફરતા હતા, બરાબર. પણ શિકાર અને જંગલોના વિનાશથી હાલ સિંહોની સંખ્યા ગણવાપાત્ર રહી છે. આ વિસ્તારોમાં સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ છે ઘણા બધા વિસ્તારોમાં. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972ની અંદર ગીર યોજના પણ અમલમાં મૂકવામાં આવી. એ ઉપરાંત હગુલ પરિયોજના. આ હગુલ પરિયોજના શું છે? કાશ્મીરની અંદર જે બારશિંગા નામના હરણો છે ને એ પ્રજાતિ દુર્લભ છે, તો એને બચાવવા માટે પણ આ હગુલ પરિયોજના મૂકવામાં આવી. કઈ? બારશિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિને બચાવવા માટે. ત્યાર પછી મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના મૂકી, ગેંડા માટે ગેંડા પરિયોજના, પછી દીપડાઓ માટે હિમદીપડા પરિયોજના પણ મૂકવામાં આવી હતી. અને છેલ્લા નંબરની અંદર વાત કરીએ તો આ વન્યજીવ સૃષ્ટિને બચાવવા માટે સરકાર દ્વારા કેટલીક ઈચ્છાઓ પણ દાખવવામાં આવી, જેના કારણે વન્યજીવોના વિકાસ માટે પર્યાવરણ જતનનો મંત્ર પણ કરવામાં આવ્યો અને સહીએ બધાએ પણ ટ્રાય કર્યો. અમે ગુજરાતમાં જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની સહેજ હું તમને હાઇલાઇટ મારી લઉં. ગુજરાતની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે? 1975માં નખાયું. એનો વિસ્તાર પણ આપેલો છે 258.71 અને જૂનાગઢની અંદર છે. એમાં કઈ કઈ પ્રાણીઓ સેવ થાય છે? સિંહ, દીપડો, ચિત્તલ, ઝરખ, શાબર, ચિકારા અને મગર જેવા પ્રાણીઓનું આમાં રક્ષણ મળી શકે છે, ત્યાં આરામથી રહી શકે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે
કાળિયાર એક જાતનું શું કહેવાય, કૃષ્ણસાર હરણ જ કહેવાય, કાળા ટપકા આવે એની ઉપર, બરાબર. એમાં 1976ની અંદર 34.8 ચોરસ કિલોમીટરમાં ભાવનગરની અંદર કાળિયાર, વરુ, ખડમોર અને ગોરાડ આના માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું. ત્યાર પછી વાંસદા, ધરમપુર વાંસદા, બરાબર. એમાં 1979ની અંદર 23.99 ચોરસ મીટરમાં નવસારી પાસે, તેમાં દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા નામના પ્રાણીઓને માટે સેવ થયો. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982ની અંદર 162.89 ચોરસ કિલોમીટરમાં કચ્છના અખાતમાં જામનગર પાસે નાખવામાં આવ્યું, જેમાં સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓએસ્ટર અને ડોલ્ફિન અને ડુગાંગ જેવા પ્રાણીઓ અને દરિયાઈ જીવોના રક્ષણ માટે કરવામાં આવ્યું. આ પ્રમાણે વન્યજીવોને બચાવવા માટે આપણે પ્રયત્ન કરતા રહીશું. અને આ જે વિડીયો છે, વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, શેર પણ કરો મિત્રો, જેના કારણે તમને અવારનવાર આવા વિડીયો મળતા રહેશે અને તમને ઉપયોગી પણ બને. થેન્ક યુ વેરી મચ.